મિત્રો YouTube ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો, બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડિયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે। નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે જોઈશું કે નિદાન કસોટીની જે માર્ક્સની ઓનલાઈન એન્ટ્રી કરવાની છે એ કઈ રીતે કરશું। તો ચલો શરૂઆત કરીએ। સૌપ્રથમ ગૂગલ ક્રોમ ઉપર જઈશું અને ત્યાં આપણે જે લિંક આપેલી છે એ પેસ્ટ કરશું। આ લિંક છે, ત્યાર પછી એન્ટર આપશું એટલે આ રીતે હોમ પેજ આવશે। ધોરણ 2 ની નિદાન કસોટી। સૌપ્રથમ અહીંયા યુઝરનેમમાં આપણો શાળાનો ડાયસ કોડ નાખશો, ત્યારબાદ અહીંયા પાસવર્ડમાં આપણો જે પાસવર્ડ છે એ નાખશો અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે હોમ પેજ આવશે। હવે ધોરણ 2 ની નિદાન કસોટીના મૂલ્યાંકનની ઓનલાઈન ડેટા એન્ટ્રી। અહીંયા તમને એક ઓપ્શન આપે છે ધોરણ 2 ડેટા એન્ટ્રી, એની ઉપર આપણે ક્લિક કરશો। તમે જેવું ક્લિક કરશો એટલે ધોરણ 2 નું તમારે ત્યાં જે શાળા છે એ એમાં ધોરણ 2 ના જેટલા વર્ગો છે એ બધા બાળકોનું લિસ્ટ અહીંયા બતાવી દેશે। તમે જુઓ છો કે આ શાળામાં અત્યારે હાલ 47 બાળકો છે, તો એની ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે। તો કોઈ પણ બાળકની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે સ્ટાર્ટ કરી છે? ધારો કે પહેલું બાળક છે અમિત સુરેશભાઈ પટણી, એનો આધાર આઈડી છે। તમામ બાળકો જે છે એ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવેલા છે। તમે જોઈ શકો છો કે કુમાર અને કન્યા તમામ જે બાળકો છે વર્ગના એ તમામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવેલા છે। એ જ પ્રમાણે આપણે ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે। એટલે જ્યારે તમે માર્ક્સની એન્ટ્રી કરો ત્યારે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવીને આપણે એન્ટ્રી કરવાની રહેશે। હવે મિત્રો અહીંયા તમે જુઓ છો કે આ જે સેક્શન છે એ છે, એ રીતે બીજો કોઈ વર્ગ હશે તો અહીંયા બી બતાવશે એ રીતે। હવે અહીંયા ગુજરાતી અને ગણિત આ બે વિષય માટે આપણે માર્ક્સ મૂકવા જઈ રહ્યા છે। તો અહીંયા તમે જુઓ છો લાલ જે બિંદુ બતાવે છે એની પાછળ જે એક્શન નામનું જે બટન છે, તો એક્શનની નીચે તમે જુઓ છો કે દરેકમાં એન્ટ્રી માટે એક ઓપ્શન આપેલું છે। તો અહીંયા હું અમિત સુરેશભાઈ પટણી માટે એન્ટ્રી માટે આપણે ક્લિક કરીએ છીએ। તો તમે જોઈ શકો છો કે આપ અમિત સુરેશભાઈ પટણીની નિદાન કસોટીના મૂલ્યાંકનની એન્ટ્રી કરી રહ્યા છો। એટલે કે આ પર્ટિક્યુલર એક જ બાળક માટે આ તમામ ખાના ભરવાના રહે છે। અહીંયા અમિત માટે આપણે વાત કરીએ તો ગુજરાતીનું જે મૂલ્યાંકન છે એની અંદર 25 પ્રશ્નો છે, એ જ રીતે ગણિતનું જે મૂલ્યાંકન છે એમાં પણ 25 પ્રશ્નો છે। હવે અમિતમાં ગુજરાતી મૂલ્યાંકનમાં જે છે એ પ્રશ્ન 1 થી લઈને 25માં જે જવાબનો જે કોડ આવ્યો છે, તમે અહીંયા ખાલી ઊભા રહેશો એટલે તમને ખ્યાલ આવશે 0, 1, 2 બરાબર। તમે એ રીતે જ્યાં જ્યાં વધારે કોડ હશે ત્યાં તમને આપેલું હશે 0, 1, 2 થી વધારે બરાબર। તો દરેકમાં તમારે માત્ર 0, 1, 2 આ રીતે આપવાનું છે, 0, 1 or 2 બરાબર। આ ત્રણમાંથી કોઈ પણ એક કોડ તમારે જવાબનો આપવાનો છે। તો અમિત સુરેશભાઈ પટણી માટે જે ગુજરાતીનું મૂલ્યાંકન થયું છે 1 થી 25 પ્રશ્નોનું, એના જે કોડિંગ છે એ કોડિંગ તમારે અહીંયા 1 થી 25 પ્રશ્નોમાં આપવાના છે। ત્યાર પછી એ ગુજરાતી માટે તમે સેવ ડેટા દબાવશો। એ જ રીતે ગણિત મૂલ્યાંકન માટે અહીંયા તમે જોશો એટલે કે 0, 1, 2, 3, 4, તો અહીંયા 4 સુધીનું કોડિંગ છે। તો એ 4 સુધીનું કોડિંગ તમારે 1 થી 25 પ્રશ્નોમાં આપવાનું રહે છે। અને ગણિતનું જે વિષયનું મૂલ્યાંકન પૂરું થઈ જાય એનો ડેટા ત્યાર પછી તમે અહીંયા સેવ ડેટા દબાવશો। તો આ રીતે કોઈ એક વિદ્યાર્થીનું ગુજરાતી અને ગણિત મૂલ્યાંકન માટે કામ થયું। એ જ રીતે ફરીવાર તમે અહીંયા જશો અને ફરીવાર અનિલ ચેતનભાઈ નીનામા, એના માટે તમે અહીંયા સામે એન્ટ્રી ઉપર ક્લિક કરશો અને ફરીવાર એ અનિલ ચેતનભાઈ નીનામા જે છે એના માટે ગુજરાતીનું મૂલ્યાંકન અને ગણિતનું મૂલ્યાંકન આ રીતે તમે ડેટા ભરીને અને નીચે ગુજરાતી માટે સેવ અને ગણિત માટે સેવ ડેટા કરશો। આ રીતે તમામ બાળકોની ઓનલાઈન એન્ટ્રી પૂરી કરવાની છે। જેટલા બાળકો જે છે એ બધા માટે ગુજરાતી અને ગણિતનું મૂલ્યાંકન આ રીતે આપણે એન્ટ્રી કરશું। આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું। અસ્તુ।